વડોદરામાં પાદરા મધર સ્કૂલ વિસ્તારને અસામાજિક તત્વોએ જાણે કે બાનમાં લીધો છે। કૃષ્ણ વાટિકા સોસાયટી પાસે યુવકોમાં બોલાચાલી થઈ અને પથ્થરમારો થયો। પોલીસની 3 પીસીઆર વાનની ટીમ પણ અસામાજિક તત્વોને કાબૂમાં લેવામાં નિષ્ફળ ગઈ। દારૂના નશામાં ધૂતા યુવકોએ ધમાલ મચાવી હોવાનો પણ સ્થાનિકોએ દાવો કર્યો છે। રહેણાંક વિસ્તારમાં લુખ્ખા તત્વોના આતંકથી સ્થાનિકોમાં ભયનો માહોલ છે। જાહેરમાં અપશબ્દો બોલીને એકબીજા પર પથ્થરો ફેંકીને હુમલો કરાયો હતો। પોલીસની કાર્યવાહી સામે પણ લોકોએ ગંભીર આક્ષેપો કર્યા। અનેકવાર રજૂઆત છતાં પોલીસ દ્વારા નાઇટ પેટ્રોલિંગ ન થતું હોવાનો પણ આરોપ લાગ્યો છે। તો મહિલાઓ સહિત સ્થાનિકોનો આક્ષેપ છે કે ગમે ત્યાં વિસ્તારના અસામાજિક તત્વો અહીં આવી જાય છે, મોડી રાત્રે આ આતંક મચાવે છે। કોણ યુવકો છે, ક્યાંથી આવે છે તે અંગે સ્થાનિકોને કોઈ જાણ નથી। એટલું જ નહીં, રાત્રે આવીને આ યુવકો અહીં જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરે છે અને જો કોઈ યુવકોને રોકવાનો પ્રયત્ન કરે તો મારવાનો પણ પ્રયત્ન કરતા હોય છે। એકવાર નહીં અનેકવાર રજૂઆત થઈ પણ આ વિસ્તારમાં પોલીસનું નાઇટ પેટ્રોલિંગ પણ નથી કે નથી સુરક્ષા। બાળકોથી લઈ વૃદ્ધોમાં પણ ભયનો માહોલ છે, જેથી રાત્રિ ટાણે પોલીસ કોન્સ્ટેબલ આ વિસ્તારમાં તૈનાત કરવા માંગ કરાઈ છે। અને રાત્રિ દરમિયાન અસામાજિક તત્વોએ જાણે હવે માથું ઉચક્યું હોય તે પ્રકારની ઘટના પાદરામાં જોવા મળી છે। પાદરાના મધર સ્કૂલ પાસે આવેલી કૃષ્ણ વાટિકા સોસાયટીની બહાર મોડી રાત્રિ દરમિયાન કેટલાક અસામાજિક તત્વો દ્વારા મારામારી કરવામાં આવીને તેના કારણે વિસ્તારમાં ભયનો માહોલ છે। અત્યારે જે તમામ પરિવારો છે તે મીડિયા સમક્ષ રજૂઆત કરવા માટે અહીંયા ઉપસ્થિત થયા છે। સીધી વાત કરવાનો પ્રયત્ન કરીશું। શું થયું હતું, કયા પ્રકારની ઘટના હતી અને શું થયું હતું? રાતના સમયે અમે બધા સૂતા હતા જમીને અને એકદમ જ મારામારી થઈ, પથ્થરમારો થયો અને દારૂ પીને એટલી બધી ખરાબ ગાળો બોલતા હતા, જેથી નાના બચ્ચાઓ, લેડીઝો બધા અમે બહાર નીકળ્યા અને મારામારીના કારણે અમે બધા બીને ઘરમાં પાછા જતા રહ્યા। કોને ઝઘડો થયો, કેવી રીતના થયો એ ખબર નથી, પણ આ કિસ્સો મહિને 15 દાડે, અઠવાડિયે થયા જ કરે છે। કંઈકના એરિયાના આ બાજુ આવીને અને આવી રીતના ધમાલો કરે છે અને બધાને હેરાનગતિ અમારે થાય છે, કારણ કે આ બધો વિસ્તાર રેસિડેન્ટ છે, કોઈ ખેતર તો છે નહીં કે મન ફાવે એ આવી જાય ને મન ફાવે ઝઘડા કરે ને બહાર બૂમો પાડે ને જેમ ફાવે એમ ગાળો બોલે। બર્થડે હોય કે કંઈ પણ હોય, અમે એવું કહેતા હોય કે રાતના 1-1, 2-2 વાગે તમે બંધ કરો, તો બી સામે અમારા દરવાજા ખખડાઈને મારવાની કોશિશો અમને પણ કરી છે। ઘણા લોકોના આ બહેનોને બી પૂછી લો કે ઉપર આવીને બી ઝઘડા કરે છે અને દરવાજા ઠોકે છે, તો પછી અમારું શું, અમારી સેફટી શું? અમારે તો એક જ વિનંતી છે કે પોલીસમાં અમે અરજી આપી પણ નથી શકતા કે આપીએ તો સામેવાળાને કયા કોણ છે, શું છે અને ઝઘડા કરવા આવે છે। અમારે તો વિનંતી એક જ છે કે અમારે સેફટી જોઈએ અને અહીંયા આગળ 2 પોલીસ કોન્સ્ટેબલ બેસવા જોઈએ અને આ વારંવાર થાય છે એનો કંઈ નિકાલ કરો સાહેબ, બસ। શું થયું હતું રાત્રે? તમે અહીંયા હાજર હતા, આખી ઘટના હતી કયા પ્રકારની હતી અને કોણ કોણ હતું એવું કઈ ખ્યાલ છે? ના, એ તો નહીં ખબર કોણ હતું, ઘરમાં જ હતા અમે, પણ બહુ જ અવાજ આવ્યો ને એટલે અમે બહાર નીકળ્યા, જોયું તો પથ્થર મારતા હતા અને બહુ જ બધા મતલબ ભેગા થયા હતા। એ કોણ હતું એ નથી ખબર, પણ આવું જોઈને અમારા છોકરા બી જાય ને, એટલા માટે અમારે સેફટી સોસાયટીમાં રહેવાનો કોઈ મતલબ નહીં ને। કોઈ પણ આવીને કોઈ પણ ઝઘડો કરે। રાત્રિ દરમિયાન પોલીસ પેટ્રોલિંગ હોય છે? એ તો ના ના। તમે અહીંયા હતા, શું થયું હતું, ઘટના શું હતી? અમે અહીંયા હતા પણ અમે છોકરાઓ કરતા ઘરે, પણ અમે જોયું ત્યાં સુધી તો બહુ આવ્યા નથી અમે બહાર। ઓકે, જોઈ શકાય છે કે જે પ્રકારે લોકોમાં એક ભયનો માહોલ છે। તમે રાત્રિ દરમિયાન અહીંયા આગળ હતા, શું ઘટના શું બની હતી? આ એવી ઘટના બની છે, કાયમ માટે દૂષણ થઈ ગયું છે। અસામાજિક તત્વો કાયમ રાતે અહીં 10, 10:30 પછી આવીને ટોળું થઈને બેસે છે, બર્થડે ઉજવે છે। અમે પહેલાં બી એકવાર પોલીસવાળા કન ગયા હતા, એમને કીધું હતું કે તમે કાયમ માટે અમે આવી રીતે પેટ્રોલિંગ કરીશું, પણ અત્યાર લગીને કોઈ પેટ્રોલિંગ કરવા આવતું નહીં ને કાયમ માટે કાલ રાતે પણ બધા આખું 200-300 માણસનું ટોળું હતું। પોલીસની ત્યાં ગાડી આવી હતી તો પણ એ પોલીસવાળાને પણ એ માણસ ગોઠતો નહોતો। કેટલી વાર લગીને એ કરી બધી ધમાલ એને, તોય પોલીસવાળા અમે પણ ધમાલ કરતો હતો, બાઇક સળગાવવાનું કહેતો હતો પોલીસવાળાને, તોય પણ પોલીસવાળાનું પણ એ ગોઠતો નહોતો અને કાયમ માટે ધમાલ થાય જ છે। અમે કેટલી વાર રજૂ કરી, કેટલી વાર, તોય એને અત્યારે એસએસસીની પરીક્ષા છે 10માની, છોકરાનું વાંચવાનું, અમારા ફ્લેટમાં બધા 10માં 4-5 છોકરા છે, તો એ રાતે કાયમ માટે બર્થડે કેક કાપવા આવે લોકો બહારથી, એ બધી આ એક ધમાલ કરે છે ને આજુબાજુની હાઉસિંગ સોસાયટી એમને આ બધી આજુબાજુ સોસાયટીના છોકરાએ કેક કાપવા માટે કાયમ માટે દર અઠવાડિયે એ બધી ધમાલો જ કરે છે આવી રીતે। અમે 2-3 વાર કેટલી વાર પોલીસ સ્ટેશનમાં ગયા, તોય પણ અહીં કોઈ રજૂઆત સાંભળવા આવતા નહીં ને પેટ્રોલિંગ કરતા નહીં। એટલે અમારે તો કાયમ માટે અહીં પેટ્રોલિંગ પોઈન્ટ મેલે
કારણ તો એનો કંઈ નિકાલ કરે તો સારું. કાલે જે ઘટના બની એમાં કોણ હતું એવું કંઈ તમને ખ્યાલ છે? ના, એવું કંઈ જાણવાનું મળ્યું નથી, પણ એ દારૂ પીને ત્યાં ધમાલ કરતા હતા ને પથ્થર મારામારી કરી, એને એ ઇન્જર થઈ ગયા હતા. એ પેલો બાઇક મેલી નાહી ગયા 2 જણ, એનું બાઇકની પાઇપો બી તોડી નાખી હતી. જોઈ શકાય છે કે ક્યાંક ને ક્યાંક પાદરા પોલીસ પર જે છે તે સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે રેસિડેન્ટ વિસ્તારની અંદર આ પ્રકારના તત્વો ધમાલ કરે અને તેના જ કારણે લોકો ભયભીત થાય. આ પોલીસ માટે એક શરમજનક ઘટના છે અને લોકો વિનંતી કરી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે આ બાબતે પોલીસ કાર્યવાહી કરે. ધર્મેશ પટેલ, TV9 પાદરા.